ટ્રસ્ટી મસાલિયા સાહેબ, મારા સ્વાધ્યાય મિત્રો, ભાઈઓ બહેનો અને તેમના પરિવારજનો, વર્ષ 1984ની બેચ 1979ની અંદર અમે બધા ધોરણ 6 ની અંદર શેઠ કેબી વકીલ વિદ્યાલક્ષી વિદ્યાલયની અંદર પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ 84ની અંદર અમે 10મા ધોરણની અંદર પરીક્ષા આપી. અમારા પૈકી ઘણા ખરા મિત્રો જૂન 84માં જે પરિણામ આવ્યું એ પરિણામ પછી અમારાથી છૂટા પડેલા. કેટલાક વિદ્યાર્થીઓ 11-12 ધોરણ આપણી શાળામાં જ અભ્યાસ કર્યો, એ વિદ્યાર્થીઓ 1986ની અંદર છૂટા પડેલા. પણ આફ્ટર ઓલ અમે બધા વિદ્યાર્થીઓ આજે 30-32 વર્ષ પછી સાહેબ ફરીથી ભેગા થઈ રહ્યા છીએ. એટલે એનો બહુ ઉમળકો છે. સર્વનો આદરપૂર્વક સન્માન કરતા હું ખૂબ જ ગૌરવની અને હર્ષની લાગણી અનુભવું છું કે આજે અમારી બેચના સર્વ ગુરુજનો અહીંયા ઉપસ્થિત છે, એટલે ગૌરવપૂર્વક એની હું નોંધ લઉં છું. આજે જે કાર્યક્રમ થયો છે, સર્વ મિત્રો જે ઉપસ્થિત થયા છે, એમાં એક નાનકડી વાત છે. અમારી બેચના એક અમારા મિત્ર સંજય કોટક, એમનું અવસાન થયેલું, જ્યારે એમનું બેચણું હતું ત્યારે અમારા મિત્રો ગિરીશ ઠક્કર, નરેશ કોટક, એમની એવી લાગણી હતી કે આપણે બધા ફરી વખત ભેગા થઈએ. અને પછી એક નાનકડો પ્રયત્ન અમે સાહેબ ડિજિટલ મીડિયા જે છે, વોટ્સએપ, ફેસબુક, બલ્ક મેસેજીસ, આ બધાનો અમે ઉપયોગ કર્યો. રાઠોડ, કલ્પના ચોકસી, પથુભાઈ પારકરા, પટેલ મનુ, પરેશા ચાંપાનેરી આજ આપણી વચ્ચે નથી, હયાત નથી, એનો દુઃખ છે. મિત્રો, શેઠ કેબી વકીલ વિદ્યાલક્ષી વિદ્યાલયના આપણે વિદ્યાર્થીઓ છે, એનો ખૂબ જ ગૌરવ છે આપણને. મારા મોટા બાપા તો એમ કે વી આર કેબિયન, એમણે આવો શબ્દ આપેલો છે એક વખત. વી આર ટ્રુની એ વાત છે. ગણિત શિક્ષકની જે ભૂમિકા છે એમાં જે કંઈક થોડો ઘણો હું સફળ થઈ શક્યો છું, તો એના મૂળની અંદર સ્વર્ગસ્થ અશ્વિનભાઈ પટવાનો ખૂબ મોટો ફાળો છે. હું ત્યાં સુધી કહું છું કે ઘણી વખત પરીક્ષામાં પેપર લખીએ આપણે, તો આપણે કોઈ ભગવાનને યાદ કરીએ, આપણા કુળદેવ હોય એમને યાદ કરીએ. મિત્રો, હું જ્યાં સુધી ભણ્યો છું ત્યારે પેપર હાથમાં આવે પછી મેં તરત અશ્વિનભાઈ પટવાને મેં યાદ કર્યા છે. મારા માટે ખૂબ મોટું નામ છે અને હું જે કંઈ છું એમના પ્રતાપે છું, એ મારામાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. વિજ્ઞાનની અંદર હું 9 પુસ્તકો સુધી પહોંચી શક્યો છું. મારા 9 પુસ્તકો રિક્રિએશનલ મેથેમેટિક્સના મારા થયા છે. આજના પ્રસંગે સર્વ ગુરુજનો, સર્વ મિત્રોને સપરિવાર આવકારતા હું ખરેખર ખૂબ આનંદ અને ગર્વ અનુભવું છું. આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ.